કન જવા દે. આ મારા ઘરનું બધું નોમ, મારા ઘર એના નોમે હ, જમીન બધું એના નોમે, તો મારે એ કન શું કરવાનું? મારે તો છોકરાને કશું ખવડાવવાનું જ નહીં. લાય મને તો આજે જોડે જવા દે. છોકરાને શું ખવડાવવાનું? તો કંટ્રોલનું કાર્ડ એના નોમે બધું એના નોમે તો મારે ખાવાનું હોય, કારણ છોકરાને શું ખવડાવવાનું? લાય મને તો એમ જોડે જવા દે. એકલો બધા બધું બેઠો બેઠો ખાશે કે અને કહું કે તારે કાંઈ જ બધું ખાવાનું છે. અમારે તો કોઈ છોકરાને ખવડાવવાનું જ નહીં. ત્યાં જ દે મને ના ઘેર જવા દો. નહીં ખેતરમાં કશું વાવા દે તો બચાઈ બચ્યું. નહીં ઘેર જાવ. ઓલો મંજી અરે સકાજી ચો આવ્યા? કોઈ ને અમે ઘેર જવું. આમ ચો દઈ ના તમારા ભાઈના ઘેર જઈએ તો. હા તાન કેમ? કોમ હતું તમે? શું કામ હતું? હા હા એ તો મારું એનો કોમ હતું. હા કામ તો કયો? ને હું કહું હા ના તમે પેલી આપી જગ્યા આપી તમારા પાસે. અલ્યા સકાજી શું કહું તમને? મન તો એક આમ દોનો નિહાળ્યો ને. ના ક્યાં અલગ કરાયું કે કશું નહીં કરાયું. પણ એ તો હું ક્યાં તારા શું કહેતા હતા? એ રમણને તો આજે ના આપું કાલે ના આપું. એને જે કરવું એવું કહેતા હતા? એટલે કે જે કરવું કરી દે કે આજે ના આપું કાલે ના આપું ક્યાં તારા. હવે હું એને ઘેર જ જાઉં છું અત્યારે. એને કે હું અમે જમીન નહીં આપું, એને કંટોનું ક્યારે નહીં આપું અમે તો કે એના બધો નોમ કે બધો અંદારી કાંઈ કરીને કે તારા. ના પણ અત્યારે હું એને ઘેર જ જાઉં છું. હા જો તમે હા તમે જાઓ ઘેર. તો આપણને ના પાડતા કશું. કાંઈ મને જાવ દે આવો. એ ભૈયા કચોઈ ફૂલો પર વધાર શું કહેતો હતો? બે શું બે? બે બહુ દાડે આયા ને બહુ દાડે આયા છે. શું કામ હતું? પેલી આ જમીન હાલવાની કે નહીં હાલવાની? અત્યારે તું જમીનની વાત ના કરે. હું તને જે પૈસા આલું ને એ હારા ને કઈ હાલ તો બંધ થઈ જાય. અને કંટ્રોલનું કાર્ય આનું પાવું મારો. એ તો આકાન તો હા તારે શું કરવું હે? તમ મારે કોઈ છોકરાને ખવડાવવાનું નહીં. મારે જમીન મૂકવાનું હોય મારા. તે મેકન કરે ના પાડ્યું કની ના પાડ્યું વારી. એ નહીં જ્યાં તમારે છોકરાની આની ફીસ ભરવાની આવે હે હા. ત્યાં તો ભાઈ કરતા દોડીને આવો કે લાવો ભાઈ 15,000 લાવો 20,000. તારે કશું કહું હું તો મારા છોકરાને ખવડાવવાનું નહીં. મારે દાઢી કઈ કઈ ખવડાવવાનું હોય. તે દાડી તો કરવી જ પડે ને તારા. અમે નહીં મજૂરી કરતા બધા. આપણા બાપાને જઈએ 5 વર્ષ થયો. એ તો મને ખબર પહોંચવા છે તે બાપાનું મને શું કઈ યાદ કરાવો? અને તમે મને જમીન આલી દેજો. જમીન હા હતા જો જમીનના ભાગલા પાડવાની વાત ના કરે તું. જમીનમાં તો હતા તને કટકોય નહીં આલું હું. મને પેલા સકરાજીએ કીધું બધું. શું કીધું એમને? સકરાજીએ મને હમણાં હોમાં લે પેંગારી તે તો હજી મારે બેહીને ગયા. હતી. એમને એમ કીધું કે ભલાજી એમ કહેતા હતા કે રમણજીને એક આમ જમીનનો કકરો ના આલું અને કાટ બાટ કશું ના આલું. તે ના ચાલું ને શું કરવા આલું? શું કોમ કઈ ઊંધા વળી ગયા તમે? આ ખોરા અમે જમીનમાં હું એકલો વેતરો કરતો હોય. તો તમે આલો હા અંદર પહેવા દો હા. કને કા દા ના પાડ્યું? તે દા કીધું કે ભાઈ પોની વારો આવીને તે પોની વારો આવ્યો તો પાવડો પકડવા. પછી તે ઘઉં કર્યા ઘઉં આવ્યો તમે ઘઉં આલી ગયો તો પાછું બે કોધર્યો. 2 મણ ઘઉં આલ્યા હતા તો ભાઈ કરી ભાઈ ના હું જોવા ના આવો તો પછી કઈ ભાઈ ધરો કરા. જાણે આવું તાન તો પહેવા નહીં દેતા. એ નહીં એમને જરા પોની વાળવા કીધું તું તો ભાઈ આજનો દાડો આવ્યો હું થાચ્યો તે પોની વાર તાન તો ના આયા. તે તાન હું થોડો નવરો હતો. તો તારા નવરા નતા અને પૈસા લેવાના હતા નવરા પડી જો. કેમ મારે દાઢી ના કરવાની હોય? તમે તો કશું હાલતા નહીં. તે ના ચાલુ ને તમે કોણ કરો એવો પૈસો આલું. પાછા આવી જા તો મોં ઉઠાઈને હતા હેતા હેતા કે ભાઈ જોડે જવા દો. પા કંટ્રોલ કે અલગ કરાવો કશું નહીં મળે. હવે હું ના મળે હાનું ના મળે? ના મળે. જમીનમાં ભાગ માગતા નહીં. ભાગ તો લેવાનું છે મારે. તમે ગમે તે કરો. હવે જમીનની વાત મારા ના કરતા. જાઓ જે કેસ કરવો કરી દેજો પણ હવે મારા અમે જમીનની વાત ના કરતા. એ 3 વીઘા રે મેં તમારે આટલું કોરીએ નહીં આલું હું. હા નહીં આલું ના આલું. અલ્યા કોરી હું તને 3 વીઘા લઈ લઉં એવો છું. 3 વીઘા તો હું આટલી બસ કોઈ અંદર ના લઈ જવા દઉં તને ખબર છે? બસ કોઈ ના લઈ જવા લે. હમણાં જેલમાં પુરાઈ દે લે હું. આ પોલીસ વાળા તો કે હું બીવું હું
હું એવા તો પીવું? બધા એ બહુ તો જોયા. અહીં ઘેર કૂતરું ઘરનું કૂતરું ગમત બ એવું ના હોય. જો મેં તને જાણ કીધું તું ડોહો જો તને 5 વર્ષ થયો એ પહેલાની વાત છે. મેં તને કીધું તું રૂબરૂ મળીને કહું હે ને બધું ખાવું હોય પીવું હોય ને તો કહું મદદ કરાવવી પડશે. તો એ મેં ના ચૂકી તને ઘરે કરી આલી પૈસા કાઢીને બધું કરી આલ્યું તો હજુ તો પાછા પડે હું. તે તો આજ તમે જમીન નહીં હાલતા કે નહીં કાર્ડ હાલતા તો ભાઈ મારે હું છોકરાને ખવડાવવાનું? તે જમીનમાં ભાગ તો ચોઈ આલું તમે કર્યું છે એવો હું કોમ. એ ગાય જેટલી વખત કહું એટલી વખત તો મેં ખેતરમાં ઊંધા પડતા જોર આવે પાવડા લઈને. મેં એ દારો પેલું એ ઉગાડવાનું કહ્યું તાન હોમાં થઈ ગયા પાછા. તે થવું જ ને કયા દાળ ખેતરમાં આવીને મેં પેલા ઊંધા પડી રહ્યા તેમાં વાડવ તો મો ખેતમ કે મારા બાપાનો ભાગ છે. તે મેં કયા દાળ ના પાડ્યું કે આ બાપાનો ભાગ નહીં. આજે અમે તો ખેતર કાલ- ઊંધા પડવા આવો કયા દાળ ખેતરમાં આવીને ઊંધા પડી રહ્યા. આજને તો કાલ તાર ભાગ આલવો જ પડશે. નહીં આલું ભાગ તો આજે નહીં આલું કાલે નહીં આલું જે એટલે આનું જોયું ના તે આલું. લેજે. સરપંચને બરપંચને બધા ભેગા કરું. જા જેમ ભેગા કરવાનું ગામના જેટલા ભેગા કરો એટલા કરી લે જા. એ તો તું જો ને પછી કેવો ભાગ આલું હું. ભાગ તો આજે નહીં આલું કાલે નહીં આલું એટલે આ આલવો જ જેટલી વખત પડશે કહું. તારે આજે આલવો પડશે કાલે આલવો પડશે. આ તાર ખબર તો ખબરીને જા ભાગ તો આજે નહીં મળે ને કાલે નહીં મળે જો. એટલે હું લઈ ભાગ તું. હા જા આ જે મોટા ભાગ લેવા વાળા અહીં જા ખેતર મજૂરી કરવાના ત્યાં તો કોઈ આખા પર આવતા નહીં પાછા તો ભાગ લેવા હમણાં વળી ભાઈ કરીને હપુજી ચલાવે એટલે ભાઈ તો માથા ચડ્યા ખબર જ નહીં પડતી. લે ભાગ તો હનુ ના લો મારે લે આવશે ને ભાગ તો. હા ગમે તે હું ભાગ તો લઈ જ જમીન. મામાજી જો હે રે કોઈ નહીં અમારે જવું છે ઓટો મારવા. હા ઓટો મારવા જવું ચમ ખાલી ચમ ખાલી ના શું કરીને આયા પેલા એ તો પેલા જો ભાગ માગવા જતો જમીનનો એવું કીધું ને કે આજે ભાગ નહીં મળે ને કાલે નહીં મળે એમ કે એવું કીધું તાન એ નહીં જેવું ખબર હે? હા એને બધું હારું હારું પાકે હે ને હા એ તો એને આપવાનું બધું જોર આવે હે આપવાનું તમને. ના પણ હું એ ભાગ તો લેવાનો જ. ના તમારે કંટોના કેરમાં એને હે ને હા 2 મણ તો ખાલી ઘઉં આવે હે ના એ કંટ્રોલનું ક્યારે માર નોમાં કરાવી દેવું. ને 5 કિલો મોરસ આવે હે તો તમને નહીં આપતો ના ના પણ તમે જોવા ને એ તો બધું હું લઈ લઈ. પણ તમારે સોડાય નહીં કશું વસ્તુ હા તાન કશું વસ્તુ આવે એને બધું એને એ તો પણ એ બધું જોવા ને એમના ખાલી નહીં થઈ જતો. હા સારું પાકે પાહું એને બધું એટલે જમીનમાં બધું. હા પણ જમીને મારે ભાગ લેવાનો હોય ને કંટ્રોલનું કાઢાઈ લઈ લઉં. પણ તમે તો પોલીસ કેસ કરી દો હા કેસ તો કરવાનો જ હું. હો ને કેસ કરી આવજો તન ફટાફટ. હા અત્યારે તો હું સરપંચ જોડે જઉં હું. હા હા જો તન ન પા હા થોડું સારું કોક એ જોઈ ને હા જો ને એ તો કેવો ના ના ભરાવું. મોનથી તો બોલાવાનું નહીં. મોહનથી તો આજે ના બોલાવું કાલે ના બોલાવું. હા મજા આવે ભાઈ બગડો એનો બદલો રહું હું મને ને વગર કોમની થાપ મેકી ગયા તા એટલે એકે ને હરખી રીતે મારે લેવા દેવાના આવી ગયા ભાઈઓને. ઓ ભલાજી આવો સખરાજી ચો ખેતરમાં તો મારી ને હા ઓટો મળી ના શું કરવા જતા ખેતર ઓટો મારો છે તો હા તાન એના કરતી માકમ બે હેર્યા હોય તો સારું હતું. તેમ તાન ટાઈમ પાસ થવા જ નહીં યાર તમે આટલું હેડીને છે ને એના કરતા બે હેર્યા હોય તો ના તો આપણે ભાઈ આયા શું કરી ભાઈ ને હા એ જોવા એક તો અમારા 3 વીઘા જમીન હે બરોબર એમાં યાર ભાગ માગે બરોબર હવે અત્યારે તો ભાગ ના આલું ને યાર હું ભાગ તો ના પાય ભલાજી એ જ ને ભાગ તો થોડો હલાતો છે તાવડી તમે આનંદ બાપના તાવડે તો તમે સાચવ્યા એ તો કહું તાન જાન તો હમ મરવા પડે તાન તો હમુય નતા જોતા તાન તાને હું હાજ્યા કે તો એનો છોકરો નતો આવતો એ નતો આવતો તમારી જોડે અને હતા ભાગ લેવા જમીનમાં તાન આજે ના પણ કાલે ના પાય ના પાઈ યાર તો આમ તો હવે પાછા મેં હતું અત્યારે પા માટે પોલીસ કેસ કર મૂકો જા કર દે હું નહીં બીતો એટલે કે તારે જોબ ફૂટી ગયા તા એ નહીં પણ હવે તો હોય ને હા. એ પોલીસ કેસ કરે તો ગામની બધી વસ્તી ભેગી કરે પણ હું આ જમીનમાં એક આટલું બસકું ના હાલવાનું નહીં આટલું નહીં આપવાનું ના એટલે તો કહું આટલું બસકું નહીં અંદર માતી ના બેનો રવિને હા હા નહીં આપવાનું કશું નહીં આપવાનું એને તો. આ તો અત્યાર સુધી ડોહાની સેવા અમે કરી બરોબર અને ભાગ એમને લેવો એવું ના ચાલે અને જમીનમાં ભાગ લેવો તો પહેલાં સેવા કરવા ના અવાય તાન આદર હવે સેવા કરવા કશું કર્યું ને બરોબર હવે રહી રહીને ભાગ માગવા આવ્યા જ્યાં ડોહો જતો રહ્યો ને હા ત્યાં તો લાકડા નતા આવ્યા પાછા એટલી બધી પેલી શું હતી
તમારે આપવાનું નહીં કશું, જમીન ભાગે નહીં આપવાનો, તમારે લેસન ક્યારે નહીં આપવાનું ને. ના કશું ના આલું ને ભલે એમ નહીં હોય ને ગામમાં બધા ભેગો કરો તો જો કેનલમાં જઈને પડી મરી જાય મારે નહીં જવાનું, પણ આટલું બસકું ને જમીનમાં ના આલું હું. હા એને આપવાનું નહીં. ચાલ દે જાન ડોહો કહેતો હતો કે મારા છોકરા તું આય, પણ હું 2 વખત બોલાવા ગયો, એક વખત ડોહાને ખબર લેવા નહીં આવ્યો. એટલે હું આવતો રહ્યો ને હા. અહીંયા પોલીસ કેસ કરી દઉં, સરપંચ ને બોલાવી આવું ને એવું બધું કહેતો હતો કોક. તે મારે બોલાવાય નહીં ગાડી આ લોટ 2 કોમ પતો રજાજીને બોલાવીને બોલાવી લે, હું થોડો બીવું કહું. અને સરપંચ છે તો એમના ઘરના સરપંચ, મારા સરપંચ કોઈ નહીં એ ગાડી કહું. મને પાછું કે હા એવું તારો કે બરાજી કે ઉઠાઈ રહેવા એમ કહેતો હતો. મને ઉતારી લે હા. આ કે મરી જાય એક દારો ભલાજીનો હમો પડે ને તો કહેવાય નહીં. એ કે હારા કરીને કે બરાબર જુડવા એમ કહેતો. એ માર ખાના આવતું હોય બીજું કશું નહીં. અત્યારે ઊંડી છે ને ભાઈ કર્યા હે ને એટલે હવે ભાઈ માથા ચર્યા હે, પણ આ તો શું કે બરો ને એનો એટલે આપણે કશું બહુ કહેવાય નહીં. તો એ આપણે ભાઈ કરીને કે સમજ્યા કે યારો ને તો જો હમણાં 8 લાખ રૂપિયા પેલું ઘર કર્યું ને તે 8 લાખ રૂપિયા તાને લઈ ગયો બરોબર. પછી એ છોકરાને ફ્રી બનાવવાની હતી ને નેહાની તે 15,000 રૂપિયા 2 વખત લઈ ગયો, 15 કરી બરોબર. ચેલા દે 30,000 એ રહ્યા 8 લાખ પેલા બરોબર. અને એમાં તો હજુ મારે હે ને છોકરો ભણે હે બરોબર, 12 ગોમડામાં નહીં આપણે 12 છે. તે મહિને એનો ખર્ચો પૂરો કરવાનો બરોબર. મારો ખર્ચો મેં ખેતરમાં પાણી વાળું પીવા પીવા બધું આવવાનું બરોબર. તો હું પૈસા લાવું છો એટલા બધા. બાબુ કહેતો હતો હા કે બરાજીનું મય કે મમ્મી ના રે આડો એમ કહેતો હતો પાછું. વાંધો નહીં કે જાય થાય તો લ્યો કે તમે તાર. એ બધું મારા છોકરાનું નામે કરાયેલું એમ કહેતો હતો બધું. હા તાન વાંધો નહીં કરાવવા દે ચેવી થાય હું જોવું હોય ને કેવું નામે કરાવે હે. કારણ કે શું તમારે ચોઈસ સહી નહીં કરવાની ચોય તમારે તો. ના ભલે હું ભણ્યો નહીં હા. પણ કાગળ હાથમાં તો ખબર તો પડે ને, મને વાંચતા નહીં આવડતું. પણ હું એક વખત 2 વર્ષના 1000 સારું કે ભાઈ આ વાંચાલો કાગળ હું લખ્યું હોય તારું એટલે તો મને ખબર પડે તો ના પડે. એટલે હું ક્ષેત્ર એવો તો નહીં. એ ભલે ભાઈ ગમે તે મોટા મોટા માણસો લઈને આવે હું નહીં ક્ષેત્ર. તો કે ભાઈ એકલા સેટામાં આવી દે કે હા કાંઈ કહેતો. એવું કહેતો હતો. હા મારે એનું કોઈ કરવું પડશે. હવે હે ને પાણી માધાઈ ઉપર પહોંચી ગયું તો આ પીઠ પાસેથી કે વાતો કરે તમારે કોઈ. કરવા દે વાંધો નહીં. સમય બધાનો આવે. અત્યારે એનો સમય ને કાલે મારો સમય આવશે, ટેન્શન ના લેશો. એનો જો દાડા પાણી ખસી જશે એક દારો. હા બે હા તો હું જવું તને જવું હોય વાહ બે હોય તો. હા હું જવું ને હું. અને કહું હા પેલા કરશનભાઈ કહેજો કે પાણી વાળાનો તો વાર લે કે હા એવું કહું કરશે. હા ને હા ના પછી કે પાવર હમણાં મોડે જતો રહેશે અને એમને એક જ પાડ્યું ઘરજી બી બાકી છે. મારા હારું મારો ભાઈ તો મારા માથો પડ્યો હારું. મારા પીઠ પાછળ આટલી બધી વાતો કરે મને ખબર નહીં નાખા ગોમ જો ને મારે હું પણ મારે કશું કહેવાય નહીં. એક તો રહ્યો મારા એનો પાછો કોક કહું તો ખોટું લાગે. વાંધો નહીં પણ શું કરી લેશે જે કર્યું એ કરી લેશે. હું બીતો નહીં. પછી ભલે ને ગોમની આખી પ્રજા ભેગી કરે જમીનમાં તો પણ બસ કું તો હું અને હવે તો નિયમ કરી લો આજ પછી જમીનમાં પગે ના મેળવાનો. જે કરવું એ કરી લે પણ હવે મારા વાળી કરવી પડશે. એને કશું સાંભળવું જ નહીં. અને આ કંતરનું કેર કદાનું કે હે ને જો હવે તો મારું જે કેર હે ને મેં અંદર એનું અમે કદાઈ નાખું પછી હવે લબરદાર પહાડ તારે ખબર પડે. બલાજી નામ તો પાણી વાળતું આવું એટલે પાવા જતો રહે ને તો પાવા એવું થયેલો દાબા નામ જતો આવું. બલાજી એ આવો પેલા પાણી વાળું એક પાડ્યું વાલે ઉભા મારે અધૂરું થોડું હોય ને એ પતી જાય એટલે તમે પાણી વાલે બરોબર. વાળ લઈને પછી પાણી હા તે વાલે પણ મારે થોડુંક જ બાકી છે પતો આવી બરોબર. જો પાણી ચાલુ છે પછી ફેરી નાખજો બરોબર. બારો તમારે ધારે બારે હરખા કરવાના તો કરી દેજો. મારે કરવાના છે ને તારી હરખા. હા તે ધારે હરખા કરીને પછી એક ફેરી નાખજો બરોબર. હાર બધું કરી દે મારે પતો જ આવ્યું જો હા આ પારે પતો જ આવ્યું એટલે તમે પછી વાળ લ્યો. અરે હવે તો બુક કરી નાખું બરોબર. હા બલાજી
હા ભાઈ હું ડખો તું સકાળે વાતો કરવાનું. એ યાર દેખો આ જમીનનો બરોબર એમાં એવું છે જે અમારે 3 વીઘા હે ને એમાં એને ભાગ લેવો બરોબર અને અમે યાર માકમ બહુ પૈસા લેજો બરોબર પછી માકાને પૈસા હોવા જોઈએ નહીં ને હાલવાના હજુ જોઈએ ને પછી આપણે ઘરે પર થોડા પૈસા હાલવાના હોય એ તો પૈસા જ ને તો તે મારે યાર બધું મારે છોકરો બાર ભણે તો મારે એને પૈસા ના મોકલવાના હોય મૂકવાનું હોય ને મહિને મહિને 15,000 મારે બહાર મોકલવાના હોય પછી જાતે કમાવું પડે ને. જાતે કમાતો જોર આવે હ મારા ઉપર બેહી રહ્યા હે ભાઈના આશરે બેહી રહ્યા પછી એ તો ખબર પડવી જોઈએ ને જાતે કમાઈએ આપણે ઘરનું પૂરું કરીએ તો ઘરનું પૂરું કરીએ બધું જોવું પડે ને. એ તો કરવું જ પડે ને તાર આ તો બધું મારા માથા નાખે કે તમે પૈસા આલો ને હું આપણું ઘેર બેઠો એવું તો ના ચાલે ને. એવું તો કાં કહું મારે હે ને એનું નામ પડે ને મારું મગજ પૂછું ડાઉટ થઈ જાય યાર હા તાન એમનું નામ પડે ને એટલે મારું મગજ ગરમ થઈ જાય એનો કોંકાજ જ એવો હો હવે તમે કોઈ વાર લો. હા પોની વાલ્યો હે તો હવે નકર એનું નામ લે કરશે તો પાછું મારું મગજ ફરી જશે હા એનો હું બેહું છકરો હોય ને આટલી વાત ને આટલી વાત કરી નાખી છે મારા સારું લાગે છે આ કોક ડખો કરે અંદર પેલો નારદ મુનિ જેવો લાગે આર્યો આખા ગામમાં ભૂંકીને ફરશે લાગે આર્યો પેલા ભૂંડ્યો જેવું ભાઈ આટલી વાત જોની રહીને આખા ગામમાં કીધું નહીં આ બધા હવે મને કે આ મારે તો હું જવાબ આલવાના બધા વાતના હા હવે તો કોઈ પૂછવા ના જાય બધા મારે પૂછે સૌથી સૌથી મોટો રહ્યો હું એટલે બધા મારે પૂછવાના પેલા તો કોઈ પૂછે ને કે એનો તો હક નહીં હોય બધો હક મારો જ હશે એટલે અહીં આવીને બધા મારા માથામાં જોઈ દેવાના કે ભાઈ શું થયું એટલે પણ આટલી વાત તમે આવડી વાત ને આખું ગોમ જો ને એટલે પછી મારે તો શું કરવાનું કશું હતું નહીં હવે આવશે તો થઈ પડશે હતા અને સકરાજીને મળવા દો મારે સમજાવવા પડશે એમને કહો તમે આટલી વાત નહીં આવડી બધી વાત ના કરશો આખા ગામમાં ના હોય એમ ગધેરા જેમ ભૂંક ભૂંક કરો આખા ગામમાં તમે પણ હજી આવશે ને પોની વાળવા ચો જશે મળવા દો આજુ હજી મારે કહેવું જ પડશે બધી વાત સરપંચને ક્યાં આવતી ભાગ નહીં હાલતો જમીનમાં હા તું સરપંચ જોઈ જવા દે હું કહું બધું ભાગ નહીં હાલતો જમીનમાં પાછું તને કરે જી હા ભાઈ વાહ હા લ્યો લ્યો મજામ હા તો મજા 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 લ્યો બોલો તમારા બધી આ પેલો ભલ્યો નહીં મારો મોટો ભાઈ તમારો ભાઈ મોટો વાહ હા બોલો હું થઈને એનો જમીનમાં મને ભાગ નહીં હાલતો ચમ અને કંટ્રોલનું કાર્ડ ને એવું બધું એના નામે કરાવી લીધું એવું તો ના હોય ને ભાઈ બે ભાઈ બાકી બધું હરખું લેવું હોય અમને માગવા જોઈએ ને હા તો કે આજે ના આલું કાલે ના આલું એવું હોતું છે ભાઈ ના એવું ના હોય ને ભાઈ આ બધું કાલે તો બે હરખું લાવવાનું હોય મહિનો વેચવાનું હોય મહિનો તમારા ઘરે મહિનો એ લાવો મહિનો તમે લાવો અને પછી ભાઈ જમીનનું હોય અડધો ભાગ કરી લેવો કોઈ તો અડધું બે અડધું આવો પછી અડધું પણ હજુ નહીં જમીન કેટલા વાગ્યા છે 3 વીઘા હે હા તો 1.5 વીઘો આવે તમારે પણ નહીં તે આટલું ના આલું એમ કે હે ચમ ના ભાઈ રમભાઈ હા જીન કરવા બધા આવ્યો બધા લાવો બધા આવીએ પણ એ તો પાછું મારું કીધું જ નહીં મોનો ચમ ને મને તમારે જો તમે ભરાજ લાવો પછી આ શું પેલા ફતાજી હા આતાજી એ બધા એ બધા તો આવશે હા પણ આ ભલ્યો મારું મોન હે નહીં હું કહું. કહું છું હું બોલાવું છું આવશે હા અને મેં કીધું ને હા કે સરપંચ જોઈ જાઉં હું તો હા તો કે તાર જે કરવું હોય કરી લે હું તો નહીં બીતો કે હું શું તો શું કરે છે હું જોઉં છું ને એ હું શું તો હા એ તો હું જાઓ બોલાવું. જાઓ હા પેલા કહી જાઓ ફતાજી કહી જાઓ જાઓ હું ફોન કરું છું હા હું ફોન કરી જાઓ બધા કહેતા આપણો ના જમવા પાક એવું હતું હે એ બે ભાઈ ભાગ થાય અડધો ભાગ જોઈએ અડધો એવું હતું કહેવાય ને મોટો થઈને જ્યાં ક્ષેત્રમાં પેલા ભાઈને મોટો થઈને પેલા હું જોયા શું ફોન કરું ને ફોન કરવા દો ફોન નંબર એ છોકરા એ જા હવે તો બધા તો આવ્યો કાકા હવે જાય બોલો. પલાજી ઓવા રમણજી ભાઈ છે ને ઓવા જા એમ કહેજે કે જામ કે બોલાવો છે નહીં બોલાવો એને કહેજો હા હારું કહું હેડો કહેજો બોલાવો હારું હેડો કહી આવો મારે તેમાં નવો માણસ કે મારું કહેજો ન કહેજે કે બોલાવો તો બોલાવે કે તો બોલાવે એમ ઘેર બોલાવે ના શું હાલે આ કકરાજી જો આ બધું વચ્ચે મેકી નાખ્યું કકરાજી
ઓ દાદાજી હા લે તો જા તું અત્યારે જાનાજી તો આવજો કેમ હવે થોડું કોમ હ તું કામ કરી મારું તમે કોમ આવજો ઈ કાન જાનાજી ને હું શું કહું હવે પેલું શું કરી હું પેલા ભલ્લેનું હા શું કર્યું ભલ્લેનું ઈનું જ કર્યું હા ઈ આવજો તમે જેનાજી કન ખબર પડશે તમને હા આવજો કરા હા અને અત્યાર પાહા હો ને મેં શું કહું તમે 1.5 વીઘો જગ્યા હા મેસનકારમાં નોમ હા એ બધું તમારા નામે કરાવી લેજો હા હા એ તો હું કરાઈ લઉં તમે કોના? જોન હા હું એલા ફતાજી બોલ્યો અને આતાજી ફતાજી ગયા અલ્યા ફતાજી ગયા તો કૂતરું બેઠું કઈ છે જ નહીં મને પેલા ફતાજી હકાવ કરી દે ને કઈ હેડો ઓ ફતાજી આ બાઈને આવજો આ કૂતરું બેઠું હોય બીક લાગે હા આપણે જાનાજી નહીં આવજો શું કામ આ એ કોમ છે હા હેડો હું જાઉં હા ઈયા જાઉં માં તો અમે કશું કામ હતું નહીં એટલે હું ડાયરેક્ટ ઈયા હા તો જાઓ હું આવું આતાજી બોલ્યો હા હેડો કાંઈ મને આતાજી કહેવા જવા દે આતાજી એ કૂતરો હા મને તો બીક લાગે એટલે આતાજી હા ચો હેડ્યા જેનાથી દુકાને હા તે હું તમને ઈકન જ બોલાવવા આવતો છું હા હવે ઈકન આ કોમ હ તમે એ જ જાઓ ને શું કામ હ હા એ તો કોમ છે તો કન આવશો એટલે ખબર પડી જાય હા તો ઈયા જ જાઉં તે હા તો હેડો તા હેડો હેડો કેમ આવ્યો તો બોલાવા એ પેલા મારા કાકા બોલાવતા હતા તાર કાકા શું કોમ પડ્યું પાછું મારું એ પેલા તમારા ભાઈ નહીં કોણ રમણજી હા હા એમાં ચંદો ચાન આવ્યો તો માં ઘેર આવ્યા હતા હા મારા કાકાને બે વાતો કરતા હતા તે તો મન બોલાવા મોકલ્યો આજે બોલા લે બે હું મજાઈ હારું એ બી આવો તમે હું બોલાવતા સારું આવા ચંદો ચોય જપતો નહીં ભાઈ જાય જોવું તાન વાંધ્યો ફેવર ને ફેવર વાંધો નહીં ચમ બોલાયો ખબર પડશે ને હવે હા કેટલા રહ્યા બે હાલ રાખ્યો મને હું કોમ જલ્દી આવો મારે બે ખેતમ પાણી ચાલુ હ ઓ વાહ એના કપડે મારે તો પાણી ઉભરાઈ જાય છે આ સકરાજી આ હું લઈને આવ્યો તમે બે જણા ટેબલ આયા આ રમણજીએ કીધું તું. ઓ વાહ આયા મારા કાકા એ આવો જલ્દી આવો હા બોલા જાઓ આવો જાઓ જાઓ હા જેનાથી આ બધા હજુ પેલા આતાજી રમણજી દેખાતા નહીં ઓવા જો આ કેમ બોલાય એટલે મને રમણજી આવે છે બોલાવો બોલો એવું બોલે રમણજી મને ખબર નહીં પતાજી આવા દે એ તો હવે રમણજીને ખબર હોય ને હા હા બેહો મંત્રી બેહો પણ આટલી બધી વાર આવશે મારા ખેતમ પાણી ચાલુ છે અરે નહીં પોણી આજ વાસે બીજા વાગે કોઈ વાર એવું નહીં એટલે મારા ડખો થાય છે સો તને ડખડાય ત્યારે કોઈ ખેતમ પાણી વાર એવું નહીં મારા પારે ઉભરાઈને જશે કશું વાત નહીં તો પણ અંદર જવાનું છે ને ખેતરમાં જવાનું છે તો જવાનું છે ખેતર ભાઈ બહાર જવાનું હા ના બાજુ બીજા ખેતર એમાં પેજા તો પાવમાં તો પાર આખો બાતલ જાય હા એ પણ ના પાછું એ પણ ના હા પતાજી હા આપણે ચોચીને આવ્યા તમે હા ચો નહીં બહાર જતો આ ગયા હતા ઓ વાહ બહાર જઈને બહુ લેર છે આજે લેર છે બધા બહાર ફરતા વીઘા હોય વેચ્યા ને હવે હા લેર છે બહાર એટલા. ફરતા હોય બહાર જતો કે કે એવું હોય પેલા છે પણ હાતાજી હા આ બે લેર છે એમને જલસા હ લેર પાણી લાડવા નવાય તો તમે તાન. એટલે તો નવા માણસ સારા બે માણસ સારા ઓવ એટલે હમણાં બહુ ફરા હા પણ ઓ જેને બાપ જેને ઓવ કેટલા રહ્યા પેલા બે આમ રાત ના ઓલું રૂપિયા સકાજી ને આવો તો તમે વાતો મારતા આવો જગા પર તો અવર ચાંદો હ સાચી વાત જતા ગોમાં ગમે તો બેસે છે મારો કૂતરો તો હોય ઓહો બાપુ રમણજી હા હવે સરપંચ ગમે તે કે તો બધા ભાઈઓ ગમે તે કે તમારે તો માનવાનું નહીં પણ આ મન તો કયો 1.5 વીઘાનો ન્યાય રહેવાનો ને જમીનમાં બધો રહેવાનો ને એ તો બધું કરવાનું છે કે આમાં નામ લાવી દેવાનું તમારું હા હા એ તો જો ને અમને જેનાજીને બધું કીધું મેં એટલે તમારા છોકરાનું નામ આવજો બેટા હા બધું એ તો હું કરાવી દઉં આ બેહો હા બધા હું તો વાંધો નહીં, હું તો આવી એટલે જાઉં. જાઓ અહીં બેહો તમે બેહો
ઓલા આઈકન આપણે તો ભૂઈ હાડું બેટા અરે ઘેરે ભૂઈ બે હું તો આજે તો પૈસા કે બોલ દે તમે છે બોલો હેડો આ પંચાયત ચમ ભેગી કરી ચાલો હાલો હા ગામના પંચાયત દે શું થયું કે તમે પેલું એ નિહાળતા ભાગ નિહાળતા હું બેઠો છું હું શું બધું ન્યાય કરનારો રમણજી હા જે હોય તમારે સાચું કહેવાનું છે ભલાજી તમારે જે હોય સાચું કહેવાનું છે કોઈ ખોટું બોલતા નહીં જે સાચું કહેજો કોણ હા હું તો હાચું આપણે શું કીધું ન્યાય કરવાનો છે સાચો હો ખોટો સાચો ના કરવાનો ખોટો ન્યાય કરતા જ નહીં ખોટા મુખ હાચો ભરજો ભલાજી આ રમણજી મારા પણ આવ્યા હતા હા કે છે મારો મોટો ભાઈ કશું આવતો નથી જમીન ભાગ આવતો નથી રેશન કાર્ડમાં કશું આવતું નથી જો જેનાજી બોલો અમે એવું હોય હા ડોહો મારે ઉપર પડે તો બરોબર બરાબર સેવા ચાકરી કરી પડે ના કરી પડે હા એ કરી આ તો આની વાત છે હા તો બરોબર હા ડોહાની સેવા ચાકરી કરે કશું કોમમાં આયા નહીં બરાબર બરોબર હા. ડોહો છે એટલે કઈ ગયો હા કે એને માગે તો આટલું બસકું ના હાલતો કે હા હા તો હું હા 8 લાખ રૂપિયા આલ્યા એને ઘર બનાવવા હા બરોબર હા બરાબર એના છોકરાને એની ફીસ ભરવાની હોય ને તે 15,000 રૂપિયા એમાં આલ્યા ચો આલે 8 લાખ રૂપિયા ચમ ચમ જુઠ્ઠું બોલો હો. તમે પેલો એવું કરો છો પેલો પેલો નાખે છે ના હે આલે નથી અમને ભાઈ આ જુઠ્ઠું બોલો આ બધું આ જેનાથી હોય તો મારું ઘર બતાવ આટલો હું કર્યું ઘર બતાવ હા? 8 લાખ નું ઘર બતાવ 8 લાખ કે હતે બગલા હા આટલા કોઈ મોટું મસ્ત ઘર બતાવ એ હેડે નહીં હોય તો ઘર આ તો બતાવ ભાઈ પૈસા લઈ જાય બરોબર તો ભાઈ ઘર એમને બનાવો તો હું તો પૈસા લઈને શું તો થઈ જાઉં ખબરો હું સરપંચ છું ને હા. આ અમારું ઘર જો આટલો મને આજે 100 લાખ ઘર છે 100 લાખ નું એ વાત સાચી 8 લાખ નહીં મળ્યા ના જેનાજી એ હા. તમારી વાત સાચી હા. હું તો પૈસા લઈને શું તો થઈ જાઉં બરોબર બરાબર ભાઈ એમને પૈસા ઘરમાં નાખ્યા તો ઊંધા આપણે એમને જોવાનું હોય મારે જોવાનું હોય બોલો બોલો રમણજી આટલા રૂપિયા કાશું નહીં હાલ્યું મને આપણે ના પડે ભાઈ ચમ તાન તો ભાઈ ભાઈ કરતા હતા પૈસા લેવાના હતા તાના અને તો ભાઈ ના જ હોવા પડે હા 8 લાખ આલે તો ઘર મારું હતા ને વિના બનાવી દીધું. હું કહું છું હા કે 8 લાખ લખો છે 8 લાખ નું આટલે પણ તાન તો એવું લખો બખો અમે નતું કર્યું તો ભાઈ હા હું કેવો ગયો તમે બોલો આપે છે મને ના હે આલે મને તો રૂપિયો તો આ બાકી 8 લાખ આપ્યા તો મને પૈસા આપે નથી એ નહીં હા. સાપડું કઈ પહેરી જતો હતો હા. અત્યારે એટલું ઘર બનાવ્યું બરોબર ઇન્કર રમણજી કરો પેલા હું તમારા ઘરે આવીશ તો રાતે હું કહું ત્યાંનાથી રાતે બતાવ ઘર મારું. આવું છું અત્યારે તો ટાઈમ નહીં રાત્રે આવો રાત્રે હા રાત્રે રાત્રે ટાઈમ તો નહીં રાત્રે હું તમારા ઘરે આવીશ અને તો મકાન તો જોઈશ જો મકાન જોઈ લઈશ એ તો જનાજી હા. હા તો એમના છોકરાને આની ફીસ ઉપર એમને બનાવ્યા તો નહીં આપણે ભરવાની થાય બરાબર બરોબર કેટલા ફીટના કેટલા લે 15,000 પહેલા લઈ ગયા પછી પાછા 15,000 લઈ ગયા એવું છે તાન છોકરો એમનો બનાવવાનો ઉપર ખર્ચા આપણે કરવાના પાછા બોલો રમણજી આપે છે જેનાથી હા હવે એમને મને જમીનમાં ભાગ આલ્યો હોય હા. તો થોડું કોક ઉગાડી બુગાડી હું વેકી પૈસા લાવું ને હા એ તો વાત એટલે દાઢી કાંઈ તો એમ કે લઈને ફીસ ભરી શકું હું કહું છું ભાઈ ભલાજી એમ કરો આપણે ભલાઈમાં જે થયું થઈ ગયું હો તમારો નાનો ભાઈ છે તમારો નાનો ભાઈ છે એમ કરો તમારી જમીન હોય તો બે અહીંયા બેકી લો આ જે આપી જમીન આપી દો અને રેશન કાર્ડ બે અલગ કરી દો નામ જો એના ભાઈ અલગ તમારો અલગ કરી દો હું આટલું બસકું ના હાલવાનું નહીં એના એને જે કરવું એ કરી લે ખોટું કહેવાય એના બરાબર હું ન્યાય હું કરીશ એ ન્યાય તો કરવો હમો કરવો પડશે હું હા. એના આટલું બસકું હાલવા તૈયાર નહીં એ 400 નહીં. જાન ડોહો બીમાર હતો તાન આટલી સેવા કરવા આવ્યો નહીં તો ભાઈ અત્યારે ભાગવાનો માંગો પૂછું છું ચલો ભાઈ તો હું તો જાય દાદા બાપ સેવા સેવા હું તો જાઉં જ ને બાપ મારો હતો તો આ ભાઈ કહે છે હું ગયો તો તમે ના પડો છો સાચું કોણ ચાલ આઈનું ભારે હવે એ દાદા આખો લઈ જવાનું હતું ત્યાં નાતો ઈ કઈ તે એક જ વખત આયા તા એ પછી ચાલ આઈનું ભારે આ ભાઈ કહે છે કે મેં ભાઈ મજૂરી કરી મેં દુહાને મેં બધા દવા કરી છે અને તમે કેમ દવા મેં કરાવી તો સાચું ખોટું કોણ ચાલ કરાઈ ડોહાનું તમે મજૂર કરી દવા કરાવી મજૂર કરી દવા કરાવી છે એ નહીં હા. પણ ડોહાનું બેંક ના પૈસા બધું આમાં આગમ પડ્યું તે રચો દવા કરાવવા એ પછી એમાંય પૈસા કાઢીને દવા કરાવી તો ગમે તો સાચું ખોટું છે ને ગમે અમે કર્યું ઓ ભલાજી હા હમણાં મારી વાત થાય ને હા બોલો તમારા ભાઈને ન્યાય તો આપવો પડશે તમારે હવે તમે લોકો દાખલો બગાડો હો અત્યાર મારા કઈ નામ બેઠા હતા ભાઈ નું ખોડો અમે તમે દાખલો વગાડો હો? મેં તમારું ને એવું છે? બજોડી દ્યો હા અને એમ બધું નહીં, જેનાજી હા, બોલો. આ માવના મોટા સકરાજીનું તો મોનો નહીં રે મારા હંગાત આયા તા દાવા. મેં બજોડી દ્યો તાન અપલો તાન હા બોલો પણ હો, બોલો છીએ. બોલો તારે આપણે પાણીનો ડખો તો ખબર હે હા ઓવા. હવે મને હાથ મેં કીધી તે તમે કોણ કરો તો પછી પરાય ખરી ના થાય યાદ આવ્યું યાદ તો હોય ને કાંઈ યાદ ના હોય એટલે મારા બેનએ
અલગ કરાયા હતા હમણાં. એટલે લ્યો હો ને આમાં જે આ બેનો તમારા ઝઘડા પૂરો આ જ છે તમારો ઝઘડો પૂરો એટલે અમે આ ગાનો બગાડ બાલાજી તો બેના બે અલગ કરવા આ જ આ છે તો બેના બે અલગ કરે બેને અલગ કર્યા એ નહીં હા હું તો ખાલી થાપ મારી બરોબર હા. આટલું બધું મોટું કરવાનું શું જરૂર હતી આ ભાઈ હું પડ્યો ને પેલા નારાજી બને છે ઓ વાહ. તમારે ને 1.5 વીઘો આપવું પડે તમારે તો ભાઈને. હા એ તો આપી દેશે હું તો એ તો આ બધા દાખલા તમે જ ગાલે એમાં મારા બેના વચ્ચે હા હા નકા મારા બેના ભાઈઓ વચ્ચે આ તો અમને એક જ ઝઘડો થયો નતો આમાં 1.5 વીઘા જગ્યા આ તમારા પેરમાં નોમ લખાવવો પડે બધાનો. એ સગા જે હમણાં હું મૂસોમાં હું બેન હું બોહાર બધું કહી દઈશ તો બેન બેનો કહી દઈશ જમીને બેનો અલગ કહી દઈશું રેશન કાર્ડ બે અલગ કરી દઈશું બધું બેનો કોટ છે ને તમારે કોની બે બોલો અલગ કરો બે બાકડા અલગ કરી દો પણ જેનાજી એવું ના કરવું હોય તો ગમે તે પૈસા આપી દે બોનના બે બાકસે પાછા એ નહીં હા. અમે દ્યું કેવું હા આ તો ઊંડી રમણજી મારા હું નહીં બોલ્યા હા. આટલા ઊંચા અવાજમાં હા. કદી હું એમને નહીં બોલ્યો બરાબર. અમે બે હંપી રહ્યા હતા બરાબર આ બે બગાનારો આ જ વચ્ચે હા, એટલે મેં તો બાબા ખાવા પડી જાય આપણને કે મેં આજ છે બગાડવાળો નકર અમે બે કરી એકબીજાનું પેલું કર્યું નહીં હા, સવાલ ભલે નહીં. ખર્ચો મેં કર્યો એને કર્યો એને અમારે આ દેવા નહીં બરાબર છે આ તો આમાં જો એ બે પટ્ટો રહ્યો હો તો તમે કહેશો 8 લાખ રૂપિયા આપે છે એ 8 લાખ ને કમાડ્યો આપણે પછી બીજા 15 આપે છે એ 15 રૂપિયા ને કમાડ્યો અને આ જમીન બે અલગ કરી દો એ 15 તો હતો નહીં બરે કે એનો છોકરો મારો છોકરો આપવો પડે બધું. તમે જે 8 લાખ ને કરો 8 લાખ નો એ નહીં પણ અમે બી આ તો કરી ભાગે બોલ્યા નહીં તો તમારે ના ભાગવાની જરૂર આવતી હતી હું એમ કહું પણ તમે આપતા નતા જમીન નતા આપતા તમે. તે જમ હું નતો કહેતો એને કહું અહીં પાણી વાય બધું નતો કહેતો ભાઈ નતો કહેતો એવું નહીં પોની ભાઈ વાળા લ્યો. આપી દેવાનું એને જે આવે આપી આ ભાઈઓ દેવાનું. કર્યું તમારી વાત તો કઈ એની વાત તમામ કરી છે મેં બસને આજ કર્યું કર્યું નહીં કતો બે બાજુ એને લાખો લડાયો બરોબર કર્યું અમે પણ આવું કરાય એના બદલે અમારે યાર અપાવરું બધું તમારે એને જો એને મજા આવી કે એનો બદલો મને પૂરો થઈ ગયો એને બદલો નહીં તમારો જો એ તો ના કીધું હમ મોરે પહોંચવાનો થયો બરોબર આ પતનારો અમાર દોહમ મોરે પહોંચવાનો થયો બરાબર. અમે અલગ કરવાનું વિચાર્યું હતું હા, બરોબર હા. પણ ટાઈમ એવો મળતો નતો બરાબર. જેમ કે અમારે આખો દાડો બોરનો કામ ચાલુ રહે બરોબર બરાબર. એ મને રેદારી જતા રહે હા, બરાબર. કોઈ નવરા પર નહીં તો અમે બરાબર. ચોઈ જઈએ હા તો મારા પતિજીઓ માં બતાવો તમે તમે મોટા છો તો હા તો નહીં કરો તમે મોટા છો એટલે એ તો અમે હા બોલો અમને પંચાયત ના બોલાય તો એમાં તો ચાલવાનું હતું અમે આલી દેવા બરોબર આ બસ નામ કરો બસ પતી જાય એટલે અમે તો અમારી રીતે પતાના હતા પણ વચ્ચે આ ડાબલી મુજારો ચોહી પડ્યો હાલા એ ભાઈ એમ આપણો બધો પૂછો. નહીં જમીએ. એવું થયું આ બે વોદરામ બગાડે કૂતરું ખાઈ ગયું એવું થયું આ તો એટલે હું કહું ખબર મારું કેવું હે? બે ભાઈ હોય ને હંપીને બધું વેચી દેવાનું હા, બધું એ તો મારા એ હાચી બે છે. એકવાનું એ બધું હા, એ હાચી વાત છે, એ હાચી વાત છે, ખોટી નહીં, હાચી વાત છે. એ વાત સાચી તો હતા હું અમે બે ભાઈ બાકી બાકી રહેતા હતા રોજ એ આપતા નતા એના કશું તે આવ્યો